એવો છે કે આપણે હંમેશા બીજામાં ખામી શોધતા હોઈએ છીએ, પણ જ્યારે આપણે આપણા દિલમાં જોઈએ છીએ ત્યારે સમજાય છે કે ખામી તો આપણા અંદર જ છે. એટલે કહેવાય છે રોજિંદા જીવનમાં આપણે ઘણીવાર કહીએ છીએ કે આ માણસ ખોટો છે અથવા એને ભૂલ કરી છે, પણ આપણે પોતે શું ખોટું કરી રહ્યા છીએ તે વિચારતા નથી. કવિજી આપણને સમજાવે છે કે પહેલાં પોતાની અંદર નજર નાખવી જોઈએ, પોતાનો ગુસ્સો, ઈર્ષા, આળસ જેવી ખામીઓને ઓળખવી જોઈએ. જો આપણે પોતે સુધરવાનું શરૂ કરી દઈશું તો આપણું જીવન પણ સુધરશે અને બીજા સાથેના સંબંધ પણ સારા રહેશે. ઉદાહરણ તરીકે જો ક્લાસમાં કોઈ બીજાને દોષ આપીએ તો પહેલાં વિચારવું જોઈએ કે કોઈ મારી તો ભૂલ નથી. આમાંથી આપણે શીખીએ કે પહેલાં પોતાને સુધારવું, પછી બીજાને સમજાવવું. કવિજી કહે છે કે આપણે એવી વાણી બોલવી જોઈએ કે બીજાના મનને શાંતિ અને આપણને આનંદ થાય. ઘણીવાર આપણે ગુસ્સામાં આવીને ખરાબ શબ્દો બોલી દઈએ છીએ, જેના કારણે બીજાને દુઃખ થાય છે અને આપણો સંબંધ બગડી જાય છે. પરંતુ જો આપણે પ્રેમથી અને નમ્રતા સાથે વાત કરીએ તો લોકો આપણાથી ખુશ રહે અને આપણો માન પણ વધે છે. ઉદાહરણ તરીકે જો આપણે પ્લીઝ, સોરી, થેન્ક યુ જેવા શબ્દો બોલીએ તો નાની વાત પણ સારી બની જાય છે. આમાંથી આપણે શીખીએ કે મીઠી અને સકારાત્મક ભાષા આપણા જીવનને સુંદર બનાવે છે. मैं सुमिरन सब करे सुख में करे ना कोई, जो सुख में सुमिरन करे तो दुख काहे कोई, कबीरा तो दुख काहे कोई. કબીરજી માણસની એક સામાન્ય આદત વિશે કહે છે, જ્યારે આપણા જીવનમાં દુઃખ આવે છે, જેમ કે સમસ્યા, ડર, બીમારી, ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ. પરંતુ જ્યારે આપણું જીવન સુખમય હોય છે, બધું સારું ચાલે છે, ત્યારે આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ. કબીરજી કહે છે કે જો આપણે સુખમાં પણ ભગવાનને યાદ રાખીએ અને હંમેશા આભારી રહીએ તો આપણું મન શાંત રહેશે અને દુઃખ ઓછું લાગશે. ઉદાહરણ તરીકે એક્ઝામ પહેલાં આપણે ભગવાનને યાદ કરીએ છીએ, પણ રિઝલ્ટ સારું આવ્યા પછી થેન્ક યુ પણ નથી કહેતા. આમાંથી આપણે શીખીએ કે હંમેશા ભગવાનને યાદ રાખવા અને આભારી રહેવું. અસ્તુ.